આપનું નામ શું છે અને જે આપણે સીએમમાં રજૂઆત કરી છે સ્ટેટ આરએમડીને એની શું કહેશો, શું ભ્રષ્ટાચાર છે? મારું નામ છે રાઠોડ આશુતોષ રેવાભાઈ. અરવલ્લી જિલ્લામાં જાગૃત નાગરિક તરીકે હું કામ કરું છું. અરવલ્લી જિલ્લા સ્ટેટ આરએમબીમાં મોડાસા સબ ડિવિઝનમાં જે ડીઈ ને એસઓ છે તે છેલ્લા ડીઈ 6 વર્ષથી ને એસઓ 8 વર્ષથી ફરજ બજાવે છે. સીએમ સુધી અને સેક્રેટરી સુધી બે વાર મેં લેખિત ફરિયાદ આપી છે કે આ બંને અધિકારીઓની મિલીભગતથી સરકારી જે ડામરના કામો આવે, સર્વેના ખોટા જોબ નંબર પાડીને અત્યાર સુધીમાં 20 કરોડ ઉપરનો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સર્કિટ હાઉસમાં પણ મેન્ટેનન્સમાં હોવા છતાં 4 કરોડના બિલો કાઢવામાં આવ્યા છે. આવી તમામ રજૂઆતો લેખિતમાં અને એમની અપ્રમાણસર મિલકતની રજૂઆત બે વાર સેક્રેટરી અને સીએમ સુધી કરી છે. અત્યારે આ વર્ષની વાત કરીએ તો માર્ચમાં 20 તારીખે એસઆરના જોબ નંબર પાડવામાં આવ્યા અને 7 થી 8 જ દિવસમાં ખર્ચ બતાવીને 50 લાખ જેટલી રકમ ઉપાડી દેવામાં આવી. અને અત્યારે અમારા મોડાસા સિટીમાં જે રોડ બને છે એ બ્લેકલિસ્ટ એજન્સીને કામ આપવામાં આવ્યું છે. એમાં પણ ગેરરીતિ ચાલે છે. અમારા બાયડ ઉભરાણ રોડમાં પણ ગેરરીતિ ચાલે છે. અને અગાઉ જે ધનસુરા હરસોલ રોડમાં જે કામ થતું હતું એમાં પણ 16 વાર ડામર ફેલ થયા હતા, સેમ્પલ લેવામાં આવ્યા હતા. એમાં પણ મોટા પ્રમાણમાં જૂના સ્ટ્રક્ચર ઉપર કામ કરવામાં આવ્યા હતા. અને આ બંને અધિકારીઓને મિલીભગતથી છેલ્લા કેટલાય વર્ષોથી આ રીતે મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે.